ગુજરાતી ચલચિત્રને જીવંત રાખવાની નેમ સાથે ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો। ગુજરાતી ફિલ્મ અને ટીવી જગતના શ્રેષ્ઠ 50 કલાકારોનું વિવિધ 27 કેટેગરીમાં સિને ઐશ્વર્યા એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના શ્રેષ્ઠ મહિલા એન્કર તરીકે ઈટીવીના અમદાવાદ બ્યુરોના સિનિયર મહિલા પત્રકાર ગીતા મહેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સિને ઐશ્વર્યા મેગેઝિન છેલ્લા 80 વર્ષથી ગુજરાતી ફિલ્મ જગત વિશે માહિતીનો રસથાળ પીરસતું રહ્યું છે। આજ મેગેઝિન દ્વારા સિને ઐશ્વર્યા એવોર્ડ ગુજરાતીના નેજા હેઠળ અમદાવાદમાં ગુજરાતના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે। ગુજરાતી ફિલ્મ જગતના 80 વર્ષની ઉજવણી નિમિત્તે ઓમકાર સંપ્રદાયના સ્થાપક ઓમ ઋષિ પ્રિતેશભાઈ શાહ સહિતના મહાનુભાવો દ્વારા સિને ઐશ્વર્યા સમારોહ ખુલ્લો મુકાયો હતો। દર્શકોને મનોરંજન પીરસી સામાજિક સંદેશો આપતા ચલચિત્રો તૈયાર કરવામાં સ્પોટ બોયથી શરૂ કરીને નિર્માતા સુધીની સફર દરમિયાન જહેમત ઉઠાવતા કલાકારોની કલાને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી। 1 જૂન 2011 થી 31/12/2012 વચ્ચે રિલીઝ થયેલી 49 ફિલ્મોમાંથી ચોક્કસ કમિટી દ્વારા પ્રિવ્યૂ કરીને 27 વિભાગમાં એવોર્ડને વહેંચવામાં આવ્યા છે। આ ઉપરાંત અમે ગુજરાતી લોકસંગીત, ગુજરાતી સુગમ સંગીત અને ગુજરાતી ફિલ્મોના લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, ગુજરાતી ન્યૂઝ રીડર્સને ખાસ રીતે અમે સાંકળી અને કેટલાક વિશિષ્ટ એવોર્ડ સાથે આ સંપૂર્ણ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। સિને ઐશ્વર્યા એવોર્ડ સમારોહમાં ખ્યાતિપ્રાપ્ત કલાકારોએ હાજરી આપી હતી। 50 ગુજરાતી કલાકારોની સાથે ગુજરાતમાં શ્રેષ્ઠ ગુજરાતી મહિલા એન્કર તરીકે ઈટીવી ગુજરાતી અમદાવાદ બ્યુરોના સિનિયર પત્રકાર ગીતા મહેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા। બેસ્ટ એન્કર ઓફ ગુજરાતનો આજે મને એવોર્ડ મળ્યો છે, એ માટે સૌપ્રથમ તો હું સિને ઐશ્વર્યાનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું, જેના થકી મને બહુમાન મળ્યું છે। એ સાથે જ સંપૂર્ણ ઈટીવી નેટવર્કનો પણ આભાર માનવા ઈચ્છું છું। ઈટીવી નેટવર્ક એક એવું નેટવર્ક કે જેની સાથે હું 10 વર્ષોથી જોડાયેલી છું। એક એવી ચેનલ કે જેણે મને વર્સેટાઇલ બનવાની, ઓલરાઉન્ડ બનવાની હરેક તક પૂરી પાડી છે। આ સાથે જ મારું ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, મારા કલીગ્સ, મારા બોસીસ, એ દરેકનો હું આભાર માનવા ઈચ્છું છું। તેઓના સહકાર વગર કદાચ આ ઉપલબ્ધિ શક્ય નહોતી। આ એવોર્ડ હું મારી માતૃ સંસ્થા ઈટીવી અને મારી માતાના ચરણોમાં સમર્પિત કરું છું। ગુજરાતી કલાકારોના સન્માનને ગુજરાતી ભાષા અને ગુજરાતી કલાનું ગૌરવ વધાર્યું છે। તદુપરાંત ગુજરાતી ચલચિત્રોને જીવંત રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ईटीवी समाचार अमदावाद।